જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જશો? આજની સવાર પડી ગઈ આપણી સીધી ગૌશાળામાં, અને ગૌશાળા આવીને આપણે જોઈ સરસ મજાની ગાય, સરસ મજાની વાછડી. હવે આપણે જવાનું છે ઘરે. ગૌશાળાથી નીકળીને આપણે જવા લાગ્યા ઘર બાજુ. ઘરેથી નીકળીને પહોંચ્યા ટીંબીએ, કારણ કે આપણે આજ સ્પેશિયલી ચાય પીવા આવ્યા હતા એ ઈશ્વરભાઈની. તો ચા બને છે ને આપણે થોડીક વાર ગાયોમાં આટો મારી લઈએ કે ગાયો શું કરે છે. તો બધી ગાયો મસ્ત મજાનો આરામ કરે છે અત્યારે. અને અહીંયા આગળ ચાલુ છે ચાય બનાવવાની પ્રોસેસ. ઈશ્વરભાઈ કારીગરો એટલે કાંઈ ઘટે જ નહીં ચામાં. હવે જોઈ કેવી ચા બને ઈશ્વરભાઈથી. થોડુંક પાણી તપેલીમાં રાખ્યું, થોડુંક એને નળી અંદર રાખ્યું, પણ ચા બનાવી દીધી હોય એમ તેમ. હવે ધીરે ધીરે લાગી ચા ઉકળવા, એટલે ચાયને પાછા ધક્કા દેવા માંડ્યા તપેલી અંદર. હવે આપણે આવવાનું છે ગૌશાળાએ પાછું, કારણ કે હું આવવાનો છે ચરો. પહોંચી આવ્યા ગૌશાળા, બધો ચરો રખાઈ ગયો છે, અને હજી એક ટ્રેક્ટર આવવાનું બાકી છે ચરાનું. ચરો આવે ત્યાં સુધી આપણે મોરલા આગળ અને લાડા આગળ ફરતા આવી થોડીક વાર. પેલા પહોંચી આવ્યા આપણે લાડા આગળ. મહારાજ તો અહીંયા બેઠા બેઠા ઓગારતા હતા. જોવો બાકી લાગા હના. લાડાને થોડોક વાંધો થઈ ગયો એટલે આડમાં નથી ગયો. હવે આપણે આશું મોરલા આગળ. બીજા વાડામાં બેઠો તો મોરલો જોઈ લ્યો. આ પણ લાગા હના એક નંબર. એ પણ અત્યારે બેઠા બેઠા ઓગારતા હતા. હવે આપણે લખણ ખોટાને ચેક કરીએ કે ચરો ફગ્યા પછી એની શું હાલત થઈ. તો જોવો મિત્રો, હું લાડાને એને મોરલાને જોયો ત્યાં સુધી ત્યાં સૂતો જ છે. ચરો ફગવીને બહુ ગંભીર હાલત થઈ ગઈ. ગરમી એવી છે ને અત્યારે, પણ લખણ ખોટાને તો કામ કરવાની યારા છે. અને મિત્રો, ઘણા બધા દિવસો પછી તમે બીજા વાળાનો નજારો બતાડું. જે પણ પાયા ખોદાયા હતા એ ભરાઈ ગયા છે, અને માથે પતરા પણ લગવાઈ ગયા છે, અને હવે ખાલી ગમાડનું કામ બાકી છે. અને આ શેડ આનાથી બહુ ઊંચો છે. હવે આપણે આવવાનું છે ઘરે. તો ભલે મિત્રો, આજનો આ બ્લોગ પૂરો, આજનો આ દિવસ પૂરો. આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.